હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. આજે તો ઉઠી ગયા છીએ અને આજ થોડાક અમે મોડા ઉઠ્યા કેમ કે કાલ રાતે અમે બહુ મોડા આવ્યા હતા ને એના હિસાબે જ કાલનો બ્લોગ થોડોક મોડો આવ્યો હતો. થોડોક નહીં, જાજો જ મોડો આવ્યો હતો. એ રીઝન હતું કેમ કે અમે લોકો મુના મામાનો બર્થડે હતો તો અમે લોકો એમના ઘરે ગયા હતા અને પછી રાતના ક્યાંય ઉઠી બેઠા બધા. તો જો હવે વંશભાઈ ઉઠી ગયા છે. નાસ્તામાં છે દૂધ કાજુ બદામવાળું અને સ્કૂલના નાસ્તામાં છે ચિપ્સ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ બધાને. આજે તો બધા મહાદેવજીની પૂજા કરજો અને કોને કોને કરી કમેન્ટ કરજો. મહત્વ તો મેં કાલે જ કહી દીધું હતું તમને. હા, આગલું હતું વહેલા કીધું હતું એટલે રે ને ખબર પડે. જો મારું વથાણ એમ ન દેખાડે. કાલ કેવું પાતળું હતું જો આજ કેવું થઈ ગયું જો દેખાય. આટલું ઠીક થઈ ગયું જો દેખાય. કાલ કેટલો રસો હતો ને બબુ કે રસો છે પણ હે ને કાટું થઈ જાય પછી જો મસ્ત લાગે. બનાવજો કરે હાલો. સવારમાં તો કંઈક આવું છે અને આજ પપ્પા પૂજા કરશે. કે મમ્મીએ મહત્વ કીધું હતું તમને, આજે પૂજા કરશે. દીપમાળા કરશું ને રાતે અમે લોકો દીપમાળા કરશું તે અમે તમને દેખાડશું. એ પછી તમારે જેટલાની કરી હોય 11ની 21ની. ચકાચક કાળા પડી જાય પિત્તળ તો કાળા કોબલા જેવા થઈ જાય. થઈ જ જાય તો હવા લાગે ને કેમ કે આપણા મોરબીમાં હવામાં એસિડિક જ છે ન કરું એના હિસાબે કાળા પડી જાય. બિકોઝ આ ફેક્ટરીની ને તમને એવું લાગતું હોય છે કે મોરબીમાં એક માર્ક કરજો તમે ગામડામાં આવી રીતના ધોઈને મૂકો ને તો તરત કાળા ન પડી જાય કેમ કે અહીંયાની કેમ કે અહીંયાનું જે વાતાવરણ હોય ને એકદમ ફ્રેશ હોય ને આપણા મોરબીમાં તો બધું પોલ્યુશન વધારે થાય. એસિડિક જ કહેવાય ને, એસિડિક જ કહેવાય ને. જો કેવું મસ્ત લાગે. એક અમારે આવા થાય છે અપરાજીતા. હા, અને એક જ વેલમાં જો એક વેલમાં બે એક આવા. આ તો થાય જ તમને આ ખબર તો થાય જ છે. બ્લુ. હા, અને એક આવા. બીજા કેવા કલરની હતી ને આપણે વ્હાઈટ કલરની હતી. વ્હાઈટ હતી. અમારે રેડ જોઈએ પણ રેડ ખબર ને અમે ઓનલાઈન મંગાવ્યા ને અપરાજિતાના રેડ ફ્લાવરના સીડ્સ તો હે ને વ્હાઈટ અને બધા મિક્સમાં જ આવે છે. તો આ એકારે આટલા બધા આવે તો આપણને કેવી રીતના ખબર પડે કે આપણે રોઈપો ઈ લાલ જ. હવે ખીલશે જેમ તડકો થશે ને એમ. અમારે હે ને ના ઓલા શું કહેવાય દેવરી નેવડીમાં હે ને બહુ સારા ફૂલ થાય ઉનાળામાં થાય પણ હે ને અહીંયા નથી થતા. ના ઉનાળામાં થાય. હા વાયુ ગયો એમાં થાય. શું આવ્યું જો કાંઈક એકાદું ફ્લાવર આવ્યું હવે ખબર નથી કયું થાય જ છે. આપણે કાઢી નાખ્યું લાગે છે. અત્યારનું તો આવું છે. હવે પૂજા કરીને લઈને કાનાજીના દર્શન આપણે કરાવશું. ત્યાં સુધી બાય બાય. ભાઈ જાય છે રોટી ચડાવવા મહાદેવજી. મહાદેવ રોટી ચડાવવા જાઓ. જાઓ. હંસભાઈ ગયા રોટી ચડાવવા અને આવીને માળા કરશે પછી જશે સ્કૂલ. આજ તો મોડું થઈ ગયું છે હંસભાઈને કેમ કે મોડો ઉઠ્યો હતો કેમ કે કાલ રાતે બહુ મોડા આવ્યા હતા ને મોડો ઉઠ્યો છે આજ. આ ટાઈમ તો થઈ ગયો એટલે મમ્મીની આ જઈને નોટ લખાવશે સ્કૂલવાળા. એમની સ્કૂલમાં એવી સિસ્ટમ છે કે તમે લેટ થાવ
કે વહેલાનું એવું કંઈ હોય ને તો તમારે ને અહીંયા નોટ લખવી પડે ઓફિસે. અને એ નોટ કેટલું લખાવે, એમાં બહુ જ લખાવે, ઘણું બધું લખાવે નોટમાં. તો એ કંટાળો મમ્મી કે આ તો મમ્મીનું સ્વેટર પહેર્યું, કેમ કે મારું સ્વેટર હું મુના મામાને ભૂલી આવી ફટાફટમાં. કા મમ્મી ટાઈટ હોય ઘડી કેમ દઉં સ્વેટર? હમણાં દેવું જ પછી મૂકવા હવે ત્યારે તો એટલે મુના મામાને ફોન કરીને કહી દે છે સ્વેટર લેતા આવવામાં. પપ્પા આવશે એટલે મુના મામાને ભૂલી ગઈ હતી ફટાફટમાં. ઓલા મારા તૈયારી કરી દે. જવંશભાઈ માળા કરે છે. તો વંશભાઈ જાય સ્કૂલે. સ્કૂલે ગયા. વંશભાઈ ગયા સ્કૂલે. અમારે દરવાજો દઈ દઈ આડું દૂધ આવ્યું આવી ગયું. દૂધ આપણે આવી ગયું જ છે. ઠંડી ઘણી છે ભાઈ. આપણે થોડું ઘણું આ ઊંચું નીચું ને એવું મૂકી દે. સરસ દાદા મસ્ત છે. તડકો તો છે પણ ઠંડી ઘણી છે. આપણે થોડું ઘણું આડું કામ કરી લે અને પછી જોઈએ આગળ શું કરશું. હાલો જો કાનાજીની પૂજા કરી લીધી છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. આજ તો મહાદેવજીની પૂજા કરી છે. આજ મહત્વ બહુ છે મહાદેવજીનું, એટલે મહાદેવજીને રોજ કરું પણ આજ સમીને બધું ચડાવ્યું. આજ મહાપૂજા છે એટલે બધું ફ્રૂટ ને પંચામૃત ને દક્ષિણા ફૂલ આજ તો લઈ આવી હતી. જેથી વંશભાઈ મૂકવા ગઈ ને તો ફૂલ લઈ આવી હતી હું. આજ પણ બસ પૂજા થાય પછી મહાદેવજીના તમને દર્શન કરાવીશ. ચાલો છે પપ્પાએ પૂજા મસ્ત કરી લીધી છે. તમને બિલેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. પપ્પા પૂછે મહાદેવજી તો ઠંડી જ નથી જાતી અને શરદી જેવું થઈ ગયું. કાંઈ એક્ટિવામાં જ્યાં ને ખુલ્લામાં જો બેન આજ તો હું વંશને તેડીને આવી. બેન બનાવે છે ખીચડી. બેને વઘારી યાદ તો ને બેન. હા કેવી થાય દેખાડી પણ દબાવતી નહીં એમ રહે એટલે ફૂલાઈશ. બરાબર. ચાલો થઈ જાય જમવાનું પછી લડ્ડુને ધરાવી દઈ બતાવી નહીં બેન. તો ચાલો ગાઈસ આપણે લડ્ડુને જમાડી દઈએ. તો આપણે લડ્ડુને જમાડી દઈશું. તો આ લડ્ડુને જમવામાં શું છે હું તમને દેખાડી દઉં. માખણ, ભાખરી, ઘી ને ગોળ, આટલું ધરાયું છે. આપણે ટોકરી વગાડીને પડદો દઈ દે આડું લડ્ડુ જમી લે. ગાઈસ જો આજ છે મહાદેવજીનું મોટું પર્વ છે. આજ પર્વ જ કહી ને. તો
તો આજે અમે દીપમાળા કરશું બિલેશ્વર મહાદેવજીએ. તો દેખાડો કા મમ્મી. હવે બેટા ઠંડી કેવી છે તો 11 દિવાળી કરવી ગઈ ના નકરી એવડી નહીં. દિવાળીના પડ્યા હતા. બાકસ લીધી. તો ચાલો અમે જઈ છીએ મહાદેવજીએ દીપમાળા કરવા અને રાતના મારા પપ્પા પૂજા કરવાના છે. તે એનો વ્લોગ કાલ આવશે, આજ નહીં આવે. અને રુદ્રી કરવાની. વાહ. માં પૂજા કરવાની છે ને રુદ્રી કરવાની એ કાલ આવશે. કેમ કે આજ તો રાતે 8:30 પછી ચાલુ થાય છે, પછી તો મોડું થઈ જાય ને. કાલે આ મોડું થઈ ગયું હતું કેમ કે મુહૂર્ત 8:30 વાગ્યાનું છે ને. કાલ તો અમે લોકો અહીંયા ગયા હતા મામા ત્યાં, એટલે બહુ મોડું થઈ ગયું હતું એટલે. તો ચાલો આપણે જોઈએ. મમ્મી જાય છે દીપમાળા. મહાદેવજી આવી ગયા છીએ. હમણાં જો આજે પખાલ કરી પપ્પાએ. પખાલના દર્શન કર્યો તમે. બપોર પછી પૂજા કરે કેમ કે સ્નાન કરાવે મહાદેવજીને. હવે દીપમાળા કરશે મમ્મી. હે ને મમ્મી. હા બેટા. જો આજે અમે દીપમાળા કરી છે અમે એને. દીપમાળા કર્યા છે અમે મહાદેવજી પાસે. જો 11 અમે કર્યા ને 11 અમે કર્યા ને 11 શરદ માસી અને એમને કર્યા. આજ રાતના પૂજા છે તો પપ્પા બધી વસ્તુ લઈ આવ્યા છે. અત્યારે અમારે જમવામાં બને છે પાસ્તા અને પપ્પાને તપવાસ છે એટલે પપ્પા તો અમે ઓલવેઝ દૂધ જ પીવે છે તો આજે દૂધ જ પીશે. અને જો તમે બધી સામગ્રીની લઈ આવ્યા છે પપ્પા. સામગ્રી કાંઈ વાંધો નહીં. કંઈ ફૂલ લઈ આવ્યા છે. આમાં ફ્રૂટ છે, આ બધા ફૂલ છે અને બીજી તો વસ્તુ જે છે થોડી ઘણી એ જે અમારે મહારાજજી લાવવાના છે. તો અત્યારે તો કાંઈક આવું છે બટ પૂજાનું અમે તમને કાલ દેખાડશું. કેમ કે આ વ્લોગ થઈ જશે બહુ મોટો. મારે અત્યારે એડિટિંગ કરવા બેસવું છે અમે. હવે થોડું ઘણું અત્યારે દેખાડ દઉં. હવે પૂજાનું તો હું કાલ તમને દેખાડી દઈશ. તો જો મારા પાસ્તા બોઇલ થાય છે. બોઇલ થાય છે. પાસ્તા તો મસ્ત બોઇલ થઈ ગયા છે. થઈ ગયા છે. પાસ્તા બોઇલ થઈ ગયા છે મસ્ત. અને આપણે થોડુંક ચેક કરી લઈએ નીચે. મસ્ત થઈ ગયો. હા જો મામા ને મામી આવ્યા છે. આદેશ તો આજે રાતે પૂજા એટલે આવ્યા છે મામાની. હંસભાઈ બેઠા. કર્યું હોમવર્ક? હજી તો બહુ ક્યારનો બેહાડો ત્યારે હોમવર્ક કર્યું ને તે. હમણાં જમા કાનજી અને વાગ્યા છે 8. અત્યારનું કંઈક આવું છે. હવે એડિટિંગ કરવા બેસીશ. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.